મારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવશું દૂધીના મુઠિયા ઢોકળા, જે ગુજરાતી લોકોના ઘરે બનતા જ હોય છે। એના માટે એક વાટકો ચણાનો લોટ જોશે, એક વાટકો ભાખરીનો લોટ જોશે, દૂધી છે એક વાટકો, ખમણેલી ખીચડી છે એક વાટકો, મેં એને અગાઉ બનાવીને રાખી હતી। અળવીના પાન છે એક વાટકો, તમે એની જગ્યાએ મેથી કે પાલકના પાન પણ લઈ શકો છો। લસણની 8-10 કળી છે, જેને મેં ઝીણી કટિંગ કરી લીધી છે। લસણના પાન છે, ધાણા છે સમારેલા, 2 નંગ આપણે ટમેટાં લીધા છે, મેં એને ખમણીને રાખેલા છે, તમે એની જગ્યાએ કટકી પણ લઈ શકો છો। આદુ મરચાં લીધા છે, ડુંગળીને આપણે ખમણીને લીધી છે, લીંબુ લીધા છે। આ રીતે બધા શાકભાજી આપણે લઈ લેવાના છે। જેટલા શાકભાજી વધુ હશે તેટલા જ ઢોકળાનો સ્વાદ સરસ આવશે। કાથરોટ લેવાની છે આપણે, એની અંદર અળવીના પાન આપણે નાખશું, ડુંગળી નાખશું, કોથમીર નાખશું, આદુ મરચાં નાખશું, ટમેટાં નાખશું, લસણના પાન છે એ નાખશું, લસણની કળી આપણે જે ઝીણાઈ સમારેલી હતી એ નાખશું, તેનાથી ટેસ્ટ બહુ સારો આવે છે સૂકેલા લસણથી। ખીચડી લીધી છે એ નાખશું, ખીચડી નાખવાથી ઢોકળા એકદમ સારા બને છે, પોચા બને છે। બધા શાકભાજીને આપણે આવી રીતે મિક્સ કરી લેવાના છે। દૂધી આપણે લીધી છે એક વાટકો, એ નાખશું। દૂધી આપણે બીવાળી નથી લેવાની કે સાવ કૂણી પણ નથી લેવાની, મીડિયમ એવી લેવાની છે। આ રીતે દૂધીને પણ મિક્સ કરી લેશું, દૂધીમાંથી પાણી છૂટશે। હવે આપણે ચણાનો લોટ નાખશું। ચણાનો લોટ આપણે ઓછો હોય તો પણ ચાલે છે। ભાખરીનો લોટ છે એ નાખશું આપણે। ચણાનો લોટ છે એ ઓછો લેવાનો, કેમ કે બહુ વધારે લેશો તો તમારા ઢોકળા ચીકણા બનશે, એટલે ઓછો હોય તો હાલશે એમ। આ રીતે બધું બરાબર મિક્સ કરી લેવાનું। પછી આપણે તેલ લીધું છે 3 ચમચી, એ આપણે એમાં નાખી દઈશું મોણ માટે। હળદર છે 2 ચમચી નાખશું, હિંગ નાખશું 1 ચમચી, જીરું છે દળેલું 2 ચમચી નાખશું, મીઠું સ્વાદ અનુસાર, તમે જેવું ખારું ખાતા હોય કે મોળું ખાતા હોય એ પ્રમાણે લેવાનું છે। લાલ મરચું પાવડર છે 2 ચમચી આપણે એ નાખશું। આ રીતે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે હાથથી। આ રીતે લોટ બાંધવાનો છે આપણે, કઠણ પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં, એ રીતે મીડિયમ લોટ બાંધવાનો છે। લોટ આપણો ઢીલો હશે તો ઢોકળા સારા પોચા બનશે રૂ જેવા, સાવ ઢીલો પણ ના હોવો જોઈએ, મીડિયમ એવો બાંધવાનો છે। લોટ આપણો આવી રીતે બંધાઈ જાય પછી આપણે એમાં સોડા અને લીંબુ નાખવાના છે। બેકિંગ સોડા લીધા છે મેં અહીં 1 ચમચી, 3 ચમચી લીંબુનો રસ લીધો છે। આપણે આ રીતે સોડા નાખશું, એની ઉપર લીંબુનો રસ નાખશું, સોડા આપણા એકદમ સારી રીતે ફૂટી જાય એટલે। આ રીતે બધું પાછું મિક્સ કરી લેવાનું છે। આ રીતે પાછો લોટ મિક્સ કરી લેવાનો છે બધું લોટમાં। હવે આપણે ગેસ ચાલુ કરશું, એની ઉપર ઢોકળિયું મૂકશું। ઢોકળિયું ના હોય તો તમે એની જગ્યાએ તપેલું પણ લઈ શકો છો। 1 જગ પાણી મૂકશું આપણે ઢોકળિયામાં। મુઠિયાને આપણે વરાળથી બાફવાના છે, લીંબુ નાખશું જેથી આપણું ઢોકળિયું કાળું ના પડે એટલા માટે। આ રીતે ઉપરથી ડીશ રાખવાની છે, ડીશ ઉપર આપણે તેલ લગાવી લેવાનું છે। આપણા મુઠિયા છે એ ચોટી ના જાય એટલા માટે।
આ રીતે બરાબર તેલ લગાવી લેવાનું છે બધી સાઈડ. પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે મૂઠિયા વાળવાના છે. આ રીતે લોટ રાખવાનો છે. હાથ ઉપર તેલ લગાવીને આપણે નાના નાના મૂઠિયા વાળવાના છે, આવી રીતે મીડિયમ સાઈઝના. વચ્ચે આ રીતે આપણે ખાડા પાડશું. મીડિયમ સાઈઝના મૂઠિયા વાળવાના છે એટલે કે આપણે ફટાફટ ચડી જાય. જેમ નાના હોય એમ મૂઠિયા સરસ રીતે ચડી જાય. આ રીતે આપણે બધા મૂઠિયાને વાળી લેવાના છે. તમે બે હાથેથી તમને ફાવતું હોય તો એ રીતે વાળી શકો છો. આપણા મૂઠિયા વાળીને તૈયાર થઈ ગયા છે. આપણે એને સ્ટીમ કરવા રાખી દીધા છે આ રીતે. હવે આપણે એની ઉપર ઢાંકણ છે એ ઢાંકી દેવાનું છે. આ રીતે ઢાંકણ ઢકાઈ જાય પછી 15 થી 20 મિનિટ આપણે એને ચડવા દઈશું. 15-20 મિનિટ પછી આપણે જોઈ લઈશું કે આપણા મૂઠિયા છે એ કઈ રીતે ચડી ગયા છે કે કેમ છે. તમે જોઈ શકો છો એકદમ ફૂલેલા લાગે છે. આ રીતે ચાકાની મદદથી આપણે ચેક કરશું. ઢોકળા આપણા એકદમ ચડીને તૈયાર થઈ ગયા છે. એકદમ ટેસ્ટ અને હેલ્ધી આપણા મૂઠિયા ઢોકળા છે. બાળકોને પણ ભાવે એવા. વઘાર માટેનો મસાલો છે. 3 નંગ લીલા મરચાં લીધા છે, 8-10 લીમડાના પાન છે, 3 ચમચી આપણે તલ લીધા છે, કોબ દૂધી લીધી છે 1 વાટકું, અને ધાણા લીધા છે આપણે. આ રીતે આપણે હવે ઢોકળાને ચડી ગયા છે. આપણે એને એક ડીશમાં કાઢી લેવાના છે. ડીશમાં કાઢી લઈને પછી આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે. બહુ મોટા ટુકડા નથી કરવાના, જેથી ખાવામાં સરસ રહે. આ રીતે નાના હોય તો આપણે ખાવામાં પણ સારા લાગે. આ રીતે બધા ઢોકળાને આપણે કટકા કરી લીધા છે. હવે આપણે એને વઘાર માટે ગેસ ચાલુ કરશું. પેન રાખી છે ગરમ કરવા. હવે આપણે એમાં તેલ નાખશું. મેં અહીં 3 પાવડા જેટલું તેલ લીધું છે. તેલ આપણું ગરમ થાય પછી આપણે એમાં રાઈ નાખશું 2 ચમચી. રાઈ તતડે પછી આપણે એમાં 1 ચમચી જીરું નાખશું. સૂકેલું લાલ મરચું નાખશું. લીમડાના પાન નાખશું. હિંગ નાખશું 1/2 ચમચી. હળદર નાખશું 1 ચમચી. હવે આપણે મરચાં નાખી દેવાના છે. ગેસ આપણે ધીમો રાખવાનો છે. દૂધી લીધી હતી 1 વાટકો, એ પણ નાખી દઈશું. મરચાં અને દૂધીને આપણે 2 થી 3 મિનિટ સુધી ચડવા દેવાના છે. દૂધી આપણી ચડી જાય ત્યાં સુધી. લાલ મરચું પાવડર નાખવાનું છે, પણ આપણે અત્યારે નહીં નાખીએ, કેમ કે લાલ મરચું છે તે અત્યારે નાખશું તો તે બળી જશે, એનો સ્વાદ સરસ નહીં આવે. દૂધી ચડી જાય પછી આપણે નાખશું એને. 2-3 મિનિટ પછી આપણે પાછું એને જોઈ લઈશું. પછી મીઠું નાખશું સ્વાદ અનુસાર. ઢોકળામાં હોય મૂઠિયા બનાવ્યા એમાં વધારે, તો આમાં આપણે ઓછું નાખવાનું છે. ખાંડ નાખશું 1 ચમચી, તેનાથી ટેસ્ટ સારો આવે છે. આ રીતે પાછું મિક્સ કરી લઈશું. પાછું 1 મિનિટ સુધી ચડવા દઈશું. હવે લાલ મરચું પાવડર નાખશું આપણે. જીરું નાખશું દળેલું. 2 ચમચી જીરું લીધું છે. 1 ચમચી લાલ મરચું પાવડર લીધું છે. બરાબર મિક્સ થઈ ગયું છે. આ રીતે દૂધી ચેક કરી લઈશું, ચડી ગઈ છે. હવે આપણે એમાં 2 ચમચી તલ નાખવાના છે. આવી રીતે તલ નાખી દીધા છે. બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે ઢોકળા છે
જેના આપણે કટકા કર્યા હતા એ આપણે એમાં નાખી દેવાના છે। આ રીતે બધા કટકા આપણે એમાં નાખી દઈશું। આવી રીતે બરાબર મિક્સ કરી લેવાના છે। 2 થી 3 મિનિટ સુધી આપણે એને ગેસ ઉપર રાખશું। ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। ઢોકળા બની ગયા છે। હવે આપણે એને નીચે લઈને એક પ્લેટમાં લઈ લઈશું। ગાર્નિશિંગ માટે એક પ્લેટમાં આપણે ઢોકળા લઈ લઈશું। એકદમ પોચા રૂ જેવા ઢોકળા આપણા બનીને તૈયાર છે। તમે એને મેં અહીં ટોમેટો કેચઅપ સાથે લીધો છે। તમે દહીં ચા સાથે પણ ખાઈ શકો છો। મારી ચેનલમાં જો તમે નવા હોય તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। એકદમ હેલ્થી અને ટેસ્ટફુલ દૂધીના મુઠિયા બનીને આપણા તૈયાર છે।